આ નવી ફૂટને એક પણ ગુલાબી લાગેલા નથી. સાપકુ લો. હવે આ નવી ફૂટના તમે ઝીંડવા ગણો, આ તો ક્યાં જવાના ઝીંડવા? જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. નમસ્કાર, રોયલ ખેડૂત ચેનલમાં આપનું સ્વાગત છે. જો આ વિડીયો પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન કરો અને લાઇક કરો, ફ્રેન્ડ ગ્રુપમાં શેર કરો. 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 100 101 102 1
78 79 80 81 82 83 84 85 86 87 88 89 91 92 93 94 95 96 97 98 99 100 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 છે અને પછી આ જે છે એ તો જૂનું છે ને, એમાં તો વેણાઈ ગયું એ 200 જેટલા આજુબાજુ સાપકા આજે નવા સમજી લ્યો કે નવા બીજા આ સાલનું નવી ફૂટ જો એકની 20 ફૂટ ને ફ્રાન્સી ગોલ્ડની 333 ની આખી સેકન્ડરી ફૂટ અત્યારે એટલી બધી જબરજસ્ત થઈ ગઈ છે. આવી ફૂટ થાય ને તો જ એની વિગોટી ડબલ મળે. આપણે એમ કહીએ ને કે ઉત્પાદન કોને કહેવાય, આને જ ઉત્પાદન કહેવાય. જો આ ફૂટ થાય આખી, આને ફૂટવાની ક્ષમતા આના જેટલી જબરજસ્ત એકઈ નથી. જો આ કઈ રીતે લાગ્યું છે, જો આ જો આ એની ફૂટ જોવો, જો આ આખી આખો કપા ફૂટી ગયો. જો અને ખાલી જીવરસ ને કેટાને કારણે આ ફૂટની એમ કહેવાય ક્ષમતા અનેક ગણી વધી ગઈ છે. અને છોડ વેરાયટીની તાકાત એટલી. જો જો આ કપા અગાઉ ઉતરી વેણાઈ ગયો છે, અત્યારે ફૂટ ચાલુ થઈ ગઈ છે. આની અંદર ઝીંડવાનું આવરણ એટલું દેખાય. જો લાગટ નહીં એ તો નવું ફ્લેશ લાગવા માંડ્યો, નવું ઝીંડવું સારું એવી ક્વોલિટીમાં તૈયાર થવા માંડ્યું. આમાં એક પણ સાપું ગરવાનું નથી, નહીં બધું ફળમાં કન્વર્ટ થાય. આપણે એમ કહીએ કે એક જ છોડવો છે, પણ આપણે લાગટ એક એક છોડવામાં. જો જો અને જેટલા અગાઉ આવ્યા એનાથી ડબલ સાપકા ઝીંડવા છે અત્યારે. એ નક્કી છે, હકીકત છે. જો લાગટ નવું સાપકું ઝીંડવું દેખાય. લાગટ કોઈ અધૂરી નથી. જો આ સાપકું જો આ બધા કપા કાઢી નાખ્યા. કાઢવા વાળાને મૂર્ખાઈ કહેવાય. ખરેખર કઢાઈ નહીં કપાસ. આ આવરણ આવે જ, ઉત્પાદન આવે જ 100%. એટલું બધું જો કુદરતી પાણી વરસાદ પડ્યા હોય તો એની બીજી વખત ફૂટ લઈને તમે ઉત્પાદન આપણે લઈ શકો. એટલે લોકોએ જે નવરાત્રા ઉપર જે ભૂલ કરી છે, કાઢવાની દવાઓ મારીને ફૂંકવા છે ને, એ લોકો તો અત્યારે પસ્તાય જ છે. આજે જો આપણે સમજી લો કે પહેલા મહિનાની 3 તારીખે આપણે જોઈ રહ્યા ફ્રાન્સી ગોલ્ડી 333 જ છે વેરાયટી. હા, ફ્રાન્સી ગોલ્ડી 333 એમ જોઈ લો છે ને. નકરું આવરણ સાપકું છે, ઝીંડવું છે, એટલું બધું છે. ફૂંકા એટલી બધી છે. નકરા ફ્રાન્સી ગોલ્ડી 333 એટલા બધા પરેશાન કરતી જાય છે ને, એની વાત કરો. ફૂંકા જેવી છે. નકરું સાપું સાપકું જ દેખાય. આમ જો સેકન્ડ ફ્લાવરિંગ તો ફૂલ તો કેવડી બધી છે. ડબલ લાગી, ડબલ જોટા લાગ્યા છે.